પંકજભાઈ, નવું મંત્રીમંડળ નવા મંત્રીમંડળ અપેક્ષા આશા રાખો? નવું મંત્રીમંડળ 2027 ઇલેક્શન ને ધ્યાને રાખીને જ કરવામાં આવ્યું છે અને દરેક ડિસ્ટ્રિક્ટને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. તો દરેક ડિસ્ટ્રિક્ટને પ્રતિનિધિત્વ અને દરેક વ્યક્તિને સાચવી લેવામાં આવી છે. એટલે પ્રજાના છેવાડાના માનવી સુધી કામગીરી થઈ શકે. સરકારની જે કામગીરી છે અને સરકારની યોજનાઓ છે છેક નીચે સુધી પહોંચે એવું આખું આ આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે અને આવનારા દિવસોના 2027 ઇલેક્શનમાં ખૂબ ઉપયોગી બનશે. બીજું જાણવા માંગીશ કે મંત્રીમંડળમાં મહિલાઓને કેટલું સ્થાન મળશે આપની સરકારમાં? એટલે મેં એક્ઝેક્ટ આંકડો જોયો નથી પણ ટૂંકમાં મહિલાઓને સ્થાન તો મળ્યું છે અને એમાં નવા ચૂંટાયેલા મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. એ ખૂબ યોગ્ય થયું છે અને ભૂપેન્દ્રભાઈ સરકાર બીજું એવું કહેવા માંગે કે જો ભૂપેન્દ્રભાઈ પટેલ પણ નથી ખબર કે મુખ્યમંત્રી બની જે છેલ્લી સીટમાં બેઠા હતા એવું આજે કઈ જોવા મળશે? આજે જોવા મળ્યું. આજે મારો જ વિસ્તાર ખેડા અને આણંદ, તો એમાંથી 3 મંત્રીઓ આવ્યા. એ ત્રણે પહેલી વખત ચૂંટાયેલા. બોરસદ પહેલી વખત આપણને મળી, એટલા જ પહેલી વખત આપણને મળી છે. એવી રીતના મૌજા તો આઝાદીના ઇતિહાસ પછી પહેલી વાર સીટ તો બધા નવા છે. એટલે આ ખૂબ સરસ રીતે નીચે કામગીરી કરવા. પંકજભાઈ, બીજું જાણવા મળીશ કે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું પણ મંત્રીમંડળમાં નામ હોય એવું કંઈક લાગી રહ્યું છે. હવે જે પણ નામ હશે એ હમણાં શપથ લેશે એટલે ખબર પડી જવાની છે. પણ જે કોઈ હોય એ મંત્રીમંડળમાં સમાવેશ થાય એટલે એને પ્રજાની કામગીરી કરવાની છે અને પ્રજાને સરકારના લાભો મળે એ રીતનું આખું આયોજન કરી ચાલવાનું છે. એમ સરકાર ચાલવાની છે. એક યુવા નેતા છે રાજેશ ઝાલા અને આપના વિસ્તારના છે. બંને સંજયસિંહ યુવા નેતા છે, રાજેશભાઈ યુવા નેતા છે. યુવા નેતાના પ્રતિનિધિત્વ મળે એ આનંદનો વિષય. ચોક્કસ આપણી સાથે હતા પંકજભાઈ. આપણે અત્યારે